નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। શિયાળો પૂરો થઈ ગયો છે, હવે અંગ દજાડતી ગરમીની શરૂઆત પણ થઈ ગઈ છે। હવે આ ગરમી આ વખતે ઉનાળામાં કેવી રહેવાની છે, આપણે કેટલી વખત આ અંગ દજાડતી ગરમીમાં ઘરની બહાર નીકળવાનું છે, કારણ કે આપણા કામ હોય એટલે બહાર જવાના છીએ, પણ આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે, દર વખતના ઉનાળા કરતાં આ વખતે શું ખાસ છે ઉનાળામાં, તે બધી ચર્ચા કરવી છે। અને મારી સાથે અત્યારે સ્ટુડિયોમાં પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત છે। આપણે સીધી જ તેમની સાથે વાતચીત કરી। આપણે હંમેશા ક્યારેક આપણે વિંડીના માધ્યમથી પણ સમજતા હોઈએ છીએ કે ગરમી કેવી પડી રહી છે અને કેટલું તાપમાન ઉપર જવાનું છે, પણ ખાસ કરીને આજે મારી સાથે જ્યારે પરેશભાઈ છે તો આપણે એમની પાસેથી સમજીએ આ વખતે ઉનાળો કેવો રહેવાનો છે અને ખાસ કરીને ઘણા બધા બીજા પણ મુદ્દા છે જેમના ઉપર પણ ચર્ચા કરવાની છે। પરેશભાઈ, નિર્ભય ન્યૂઝમાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। હવે સૌથી પહેલો સવાલ છે કે આ વખતનો ઉનાળો કેવો રહેવાનો છે દર વખતના ઉનાળા કરતાં? ઉનાળો ચોક્કસથી કહી શકાય કે છેલ્લા 1 થી 1.5 દાયકાની અંદર ઉનાળા છે હંમેશા આકરા રહ્યા છે। આ વર્ષે પણ એ રીતનો આકરો ઉનાળો રહેવાનો છે, કેમ કે માર્ચ મહિનાનું બીજું અઠવાડિયું ચાલી રહ્યું છે અને શિયાળો પૂર્ણ થયો અને ઉનાળો આવ્યો। એટલે આમ તો એવું પણ કહી શકાય કે ફેબ્રુઆરી પૂર્ણ થયો અને માર્ચ આવ્યો, મહા પૂરો થયો અને ફાગણ આવ્યો, શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। જે જંગલોની અંદર પણ જોવા જઈએ તો અત્યારે જે પ્રમાણે ખાખરાની અંદર કેસુડા આવ્યા છે, જંગલ એકદમ કેસરી રંગથી ખીલી ઉઠ્યું છે, એટલે ચોક્કસથી એવું લાગે છે કે હવે શિયાળો પૂરો થયો અને ઉનાળો આવ્યો। અને આ ઉનાળો છે એ જેવી રીતે માર્ચ મહિનાની શરૂઆત થાય એટલે ઉનાળાની શરૂઆત ગણવામાં આવે છે। 1 માર્ચથી લઈને 15 જૂન સુધીનો જે સમય છે એ આપણે ઉનાળાનો ગણવામાં આવે છે। અને સામાન્ય રીતે દર વર્ષે હીટવેવના જે રાઉન્ડ આવતા હોય, આમ તો 2 થી 4 રાઉન્ડની અંદર હીટવેવ આવતી હોય છે। ઉનાળા દરમિયાન આપણે લગભગ ચારક વખત એવું સાંભળતા હોય છે કે રાજ્યની અંદર યલો એલર્ટ છે, રેડ એલર્ટ છે એવું, પણ આ વર્ષે એવું પણ બની શકે કદાચ 5 કરતાં વધારે હીટવેવના રાઉન્ડ આવે અને આ વર્ષનો ઉનાળો છે તે ખૂબ આકરો જોવા મળે તેવી શક્યતાઓ છે। આ વર્ષે જે માર્ચ મહિનાનું અત્યારે પ્રથમ એક અઠવાડિયું છે પૂર્ણ થઈ ગયું છે, આ બીજું અઠવાડિયું ચાલુ છે। બીજા અઠવાડિયાની અંદર જ આજે જોવા જઈએ તો 11 માર્ચના રોજ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર રેડ એલર્ટ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, જેમાં એવરેજ જોવા જઈએ તો તાપમાન છે અત્યારે 36થી લઈને 38 ડિગ્રી અને આઇસોલેટેડ એરિયાની અંદર 40થી લઈને 42 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાઈ રહ્યું છે। અને આ હીટવેવનો રાઉન્ડ છે એ 13 માર્ચ સુધી કન્ટિન્યુ ચાલવાનો છે, એટલે હીટવેવનો આ પ્રથમ રાઉન્ડ છે અને આવા અનેક રાઉન્ડ આવવાના છે। અને આ વર્ષનો ઉનાળો છે એ આકરો રહેવાનો છે। આ વર્ષના ઉનાળા દરમિયાન અનેક વખત એવું પણ બનશે કે રેડ એલર્ટને કારણે દિવસના સમયે ખરેખર બજારોની અંદર કરફ્યુ જેવો માહોલ સર્જાશે, કેમ કે લોકો ગરમીને કારણે ઘરોમાંથી બહાર નીકળવાનું ટાળશે અને કરફ્યુ જેવા માહોલ પણ આ વર્ષે ઉનાળામાં જોવા મળી શકે છે। આ વખતે તાપમાન કેટલું ઊંચું જવાનું છે? સામાન્ય રીતે જોવા જઈએ તો તાપમાનમાં લગભગ છેલ્લા 1.5 દાયકાની અંદર જે વધારો થયો છે એ વધારો આમ સામાન્ય છે, એટલે કે વધારાની અંદર જે રેગ્યુલર આપણે 44 ડિગ્રી ઘણી વખત થતું હોય, 45 ડિગ્રી સુધી તાપમાન જોવા મળતું હોય છે, એ જ મુજબના તાપમાનો જોવા મળશે। 1.5 દાયકાની અંદર તાપમાન છે 0.40 ડિગ્રીથી લઈ અને 0.80 ડિગ્રી સુધી અપ પણ થયું છે, જેમાં આપણું જમીની તાપમાન પણ ઊંચું આવ્યું છે અને એ સાથે સમુદ્રી તાપમાન છે એમાં પણ છેલ્લા 1.5 દાયકાની અંદર ચોક્કસથી વધારો થયો છે। પણ હવે જે તાપમાન છે ને એના કરતાં ફીલ લાઇક વધારે આવે છે, એટલે કે જ્યારે પણ 42 ડિગ્રી તાપમાન હોય તો આપણે ફિલિંગ છે એ 45 ડિગ્રીની આવતી હોય છે। એની પાછળ પણ 2-3 કારણ છે। જેવી રીતે જોવા જઈએ તો હવે આપણે બધાને એસીમાં બેસવાની થોડીક આદત પડી છે, એટલે લોકોની જે ગરમી સહન કરવાની જે એક શક્તિ છે ને એની સહનશીલતામાં પણ ઘટાડો થયો છે, એટલે ગરમી લોકો હવે સહન નથી કરી શકતા અને આપણે ઊંચું તાપમાન ખૂબ વધારે લાગે છે। બીજું કારણ છે હવે કોન્ક્રીટના જંગલો જે પ્રમાણે બનતા જાય છે, વૃક્ષોની સંખ્યા જે પ્રમાણે ઘટતી જાય છે, આવા એક કરતાં અનેક કારણ છે જેને કારણે આપણે ગરમીનો વધારે અનુભવ કરી રહ્યા છીએ અને આવનારા સમયમાં પણ હજી ગરમી આપણે વધારે જોવા મળશે અને આ જ મુજબનું દર વર્ષે ઊંચું તાપમાન છે એ આપણે જોવા મળશે ને આપણે એવી ફિલિંગ પણ આવશે, આ ચોક્કસ છે। એટલે અત્યારનો જે ઉનાળો છે, ગત વર્ષોમાં ક્યારે તમે જોયો છે કે આટલી ગરમી પડી હોય? હા, ચોક્કસથી એટલું કહી શકાય। આમ તો 2017 અને 18નો ઉનાળો છે એ પણ ખૂબ આકરો હતો। ગયા વર્ષની વાત કરવા જઈએ 2024ની અંદર પણ હીટવેવના અનેક રાઉન્ડ આવ્યા હતા ને જે ઉનાળો છે એકદમ આકરો જ રહ્યો હતો। એ જ મુજબ ગયા વર્ષની પેટર્નથી આ વર્ષે પણ આકરો ઉનાળો રહેવાનો છે। બનતું હોય કે વચ્ચે 1-2 દિવસ એવું બનતું હોય છે કે એક નવો રેકોર્ડ સ્થાપી દે। રેકોર્ડ એટલે કે 45+ તાપમાન થઈ જાય, કોઈ જગ્યાએ 4 થી 5 દિવસ કન્ટિન્યુ હીટવેવના રાઉન્ડ જોવા મળે, અથવા તો ઉનાળાની સિઝન દરમિયાન એક કરતાં વધારે એટલે કે જે રેગ્યુલર
4-5 રાઉન્ડ હીટવેવના આવતા હોય એના કરતાં 6-7 રાઉન્ડ આવી જાય તો પણ એક નવો રેકોર્ડ સ્થપાતો હોય છે. એવી રીતે આ વર્ષે ઉનાળામાં પણ એક નવો રેકોર્ડ બની શકે છે. એમાં એક હીટવેવના રાઉન્ડ વધશે એ પણ એક રેકોર્ડ બનશે અને એ સાથે ઊંચા તાપમાનનો પણ રેકોર્ડ બની શકે. જો કે ગયા વર્ષે પણ છેલ્લા 3 દાયકાનો એક નવો રેકોર્ડ બન્યો છે. ગયા વર્ષે સૌથી લાંબો ઉનાળો હતો કેમ કે ફેબ્રુઆરી મહિનામાં જે ટેમ્પરેચર છે એ ઊંચું ગયું હતું. ફેબ્રુઆરી મહિનામાં જ આપણે હીટવેવ જેવો માહોલ જોવા મળ્યો હતો અને ચોમાસું લેટ ચાલુ થયું એટલે લગભગ 20 જૂન સુધી તો આપણે ઉનાળો ચાલ્યો હતો. એટલે એક સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ છે એ 2024માં બન્યો હતો. જો કે આ વખતે સૌથી લાંબા ઉનાળાનો રેકોર્ડ નહીં બને પણ ઊંચા તાપમાનનો રેકોર્ડ ચોક્કસથી જોવા મળશે. આમાં આપણે વાત કરતા હોઈએ કે શિયાળો છે કે હોળી ધૂળેટી જાય પછી ગરમી પડવાની શરૂઆત થાય, પણ આ વખત અત્યારથી જ આપણને એવું ફીલ થાય છે કે ના ગરમી છે. આપણે સવારે 10 વાગે બહાર નીકળીએ તો એવું લાગે કે બપોરના 12 વાગે આપણે બહાર નીકળીએ છીએ, એટલે અત્યારથી જ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે. બે વસ્તુ છે આની અંદર બેન, કેમ કે આમ તો માર્ચ મહિનાની શરૂઆત થાય પછી જે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં જે ડિફરન્સ હોય છે એ ઘટવો જોઈએ. આ વર્ષે એ ડિફરન્સ હજી કન્ટિન્યુ છે. એટલે કે જે લઘુત્તમ તાપમાન છે એ 18 ડિગ્રી કરતાં પણ નીચું આવે છે. ઉનાળાની જે શરૂઆત થાય ને એની અંદર માપદંડો એ હોય છે કે જ્યારે પણ જે દિવસનું તાપમાન એટલે કે મહત્તમ તાપમાન છે 35 ડિગ્રીને ક્રોસ કરે પછીથી આપણે ઉનાળાની શરૂઆત ગણી શકતા હોય. એવી જ રીતે જે લઘુત્તમ તાપમાન છે ને એ 18 ડિગ્રી પ્લસ હોવું જોઈએ. પણ અત્યારે એવું ચાલી રહ્યું છે કે રાત્રિનું તાપમાન ઘણી વખત 18 ડિગ્રી કરતાં નીચે આવી રહ્યું છે. એટલે રાત્રે આપણે શિયાળા જેવો માહોલ જોવા મળે અને દિવસે ઉનાળા જેવો માહોલ જોવા મળે. એને કારણે સામાન્ય રીતે જે વાયરલ ઇન્ફેક્શન થતા હોય, લોકો બીમાર પડતા હોય, આવા કેસો પણ બનતા હોય છે ને એ અત્યારે બની રહ્યા છે. એ બની રહ્યા છે એનું પાછળનું કારણ એ જ છે કે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં ઘણું બધું અંતર છે. જો કે 18 માર્ચથી એ જે અંતર છે એ ઘટી જશે. 18 માર્ચથી જે લઘુત્તમ તાપમાન છે એ પણ આપણે ઊંચું આવી જશે અને મહત્તમ તાપમાન તો ઊંચું રહેવાનું જ છે. એટલે જે મિક્સ ઋતુનો આપણે સામનો કરી રહ્યા છે ને એમાં 18 માર્ચથી આપણે મુક્તિ મળી જશે અને 18 માર્ચથી આપણે કન્ટિન્યુ ગરમીની શરૂઆત થઈ જશે. એટલે રાત્રિના સમય પણ બફારાનો અનુભવ તો થવાનો જ છે. ચોક્કસથી થશે. રાત્રિના ટાઈમે બફારાનો અનુભવ થાય એની અંદર પણ એક કારણ છે. જેવી રીતે અત્યાર સુધી આપણે ઉત્તરના પવનો હતા, જે અત્યારે આપણે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો આવી રહ્યા છે. જ્યારે પણ પશ્ચિમના પવનો આવે એટલે જે દરિયામાંથી પવનો આવતા હોય, જે અરબ સાગર તરફથી પવનો આવે છે એ ભેજવાળા પવનો આવતા હોય છે. જેટલું ભેજનું પ્રમાણ વધે છે એટલું ગરમીનું ઉકળાટનું પ્રમાણ પણ વધી જતું હોય. હવે એ પવનો જોવા મળે છે એટલે એને કારણે આપણે ભેજવાળા પવન આવશે એટલે ગરમી ઉકળાટમાં પણ વધારો થશે. જનરલી આપણે વાત કરતા હોય શિયાળો હોય એટલે આપણને ક્યાંક એવી ચિંતા હોય કે માવઠું છે. આ ઉનાળામાં દેખાય છે માવઠું ક્યાંય? ચોક્કસથી માવઠા થશે. એનું કારણ છે કે વધારે પડતું તાપમાન. જ્યારે પણ તાપમાન છે એનું જે લિમિટ કરતાં ઊંચું જાય ને સતત ઊંચું તાપમાન રહે એટલે ત્યારે કોઈ પણ અસ્થિરતા છે આપણે લોકલ અસ્થિરતાઓ બનતી હોય છે. એ અસ્થિરતા જ્યારે બને છે ત્યારે વધુ પડતો ભેજ એકઠો થતો હોય છે ને એ ભેજને કારણે માવઠાના ઝાપટા પડી જતા હોય છે. જો કે અત્યારે જોવા જઈએ તો માર્ચ મહિનામાં હમણાં નજીકના સમયમાં કોઈ મોટું માવઠું થાય તેવી શક્યતાઓ નથી. હા, એક ચોક્કસથી છે કે અત્યારે ઉત્તર ભારત તરફથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થઈ રહ્યા છે. દક્ષિણ ભારતમાં જેમાં ખાસ કરીને કેરળ, તમિલનાડુ અને આપણો પડોશી દેશ જે શ્રીલંકા છે ત્યાં અત્યારે વરસાદી સિસ્ટમો બનવાનું ચાલુ થયું છે. એટલે આમ તો એ પ્રી મોન્સૂન એક્ટિવિટી પણ ત્યાં એ વિસ્તાર માટે આપણે કહી શકીએ છીએ. હવે એની અસર તળે કદાચ બની શકે કે 14-15 માર્ચ પછીથી ગુજરાતના વાતાવરણમાં પણ પલટો જોવા મળશે અને એ પલટો આવશે તો મોટા ભાગના વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ થશે. હવે કોઈ જગ્યાએ અતિ ઘાટા વાદળ થાય અને જે વાદળછાયું વાતાવરણ થાય એટલે જેની ઊંચાઈનું પણ માપદંડ હોય છે. જેવી રીતે 850 HP લેવલની ઊંચાઈ હોય, 700 HP લેવલની ઊંચાઈ છે અથવા તો 500 HP લેવલની ઊંચાઈ છે. જ્યારે પણ લો લેવલના જે વાદળો હોય છે એ ક્યારેક ક્યારેક માવઠાના સ્વરૂપમાં અસર કરતા હોય છે. એટલે બની શકે કે માર્ચ મહિનામાં પણ મધ્યમાં કદાચ આ વધારે ઘાટા વાદળ થાય તો અમુક જગ્યાએ છૂટાછવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડી જાય એ અપવાદ રહેશે. એના સિવાય કોઈ મોટા માવઠાની શક્યતાઓ નથી. પણ મે મહિનાની અંદર કદાચ આપણે માવઠાઓ જોવા મળે તેવી શક્યતા માની રહ્યા છે ને એ પણ ઊંચા તાપમાનને કારણે આપણે આ પરિસ્થિતિ જોવા મળશે એવું એક અનુમાન છે. હવે ગરમીની વાત કરી રહ્યા છીએ. કયા એવા જિલ્લા હશે કે જ્યાં સૌથી વધારે રેડ એલર્ટ આપવામાં આવશે અને કેમ? સામાન્ય રીતે જોવા જઈએ તો ગુજરાતની અંદર સૌથી વધારે કોઈ ગરમ સેન્ટર ગણવામાં આવતું હોય છે તો એ છે હિંમતનગરનું ઈડર. બીજા નંબરે હોય છે અમદાવાદ.
એટલે આ તો હંમેશા ગરમ રહેવાના જ છે. એટલે ઉત્તર ગુજરાતનું ઈડર હોય, મધ્ય ગુજરાતમાં અમદાવાદ હોય અને સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં 2 પોઈન્ટ એવા છે, જેમાં એક છે અમરેલી ને એક છે કેશોદ, કે ત્યાં સૌથી ઊંચા તાપમાનો છે જોવા મળતા હોય છે. એટલે આ તમામ સેન્ટરોની અંદર આ વર્ષે પણ ખૂબ ઊંચા તાપમાન જોવા મળશે. અને સૌરાષ્ટ્રની અંદર ખાસ કરીને અમરેલી છે, એ અમરેલી એક નવો રેકોર્ડ બનાવે તેવી શક્યતાઓ છે. અમદાવાદ પણ મધ્ય ગુજરાતની અંદર એક નવો રેકોર્ડ સ્થાપશે. અને ઓલ ઓવર ગુજરાતમાં ઈડર છે એ સૌથી ઊંચા તાપમાનવાળો પોઈન્ટ છે એ આપણે જોવા મળે તેવી શક્યતા છે. પણ એમનું કારણ શું? ભૌગોલિક સ્થિતિ હોય છે. આમ સામાન્ય રીતે જોવા જઈએ તો આપણે જ્યારે પણ કોઈ હિલ સ્ટેશન ઉપર જતા હોય છે તો ઉનાળામાં પણ ત્યાં આપણે શિયાળાનો અનુભવ કરીએ છીએ, કેમ કે આપણે ઊંચાઈ પર જતા રહીએ છીએ. એટલે જે આપણી જે જમીનની સપાટી છે એ જમીનની સપાટી મુજબ આ બધા પોઈન્ટો એવી જગ્યાએ છે કે ત્યાં સૌથી વધારે ગરમી પડે છે. અને આ ભૌગોલિક કારણ છે. એક તો અમદાવાદ તો આપણું ગુજરાતનું હાર્ટ કહેવાય છે, અને અમદાવાદ છે એ થોડું ગીચતાવાળો વિસ્તાર છે. કોન્ક્રીટના જંગલો પણ હવે બહુ વિસ્તાર વધતો જાય છે. એટલે અમદાવાદની અંદર એ પણ એક કારણ છે. અને બીજા નંબરમાં અમદાવાદ જે પોઈન્ટ ઉપર છે એ પોઈન્ટ એવો છે કે ત્યાં વધારે ગરમી આપણે દર વર્ષે જોવા મળતી હોય છે. એટલે ગુજરાતના એવા અમરેલી હોય, કેશોદ હોય, અમદાવાદ, ગાંધીનગર છે, ઈડર છે, એક પાટણ છે, આ બધા સેન્ટર છે એ જે ભૌગોલિક સ્થિતિ પ્રમાણે જે અમુક ઊંચાઈ હોવી જોઈએ એ નથી, જેને કારણે અહીંયા આપણે તાપમાન વધારે પડે છે. એટલે જનરલી ગરમીની વાત કરતા હોય એટલે લોકોને એ પણ સવાલ હોય કે વચ્ચેનો એક ગાળો એવો આવશે કે જ્યારે સૌથી વધારે આપણને ગરમીનો અનુભવ થવાનો છે, એટલે લોકો પોતાના કામકાજ છોડીને જતા રહે. પણ વાત ખેડૂતની કરીએ, ખેડૂતના પાક ઉપર કેટલી અસર થવાની છે આ ગરમીની? જો ખેડૂત છે ને એ એક આખી અલગ વસ્તુ છે. હું તો હંમેશા કહું છું કે જય જવાન જય કિસાન, જે આપણા પૂર્વ પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીજીએ જે આ સ્લોગન આપ્યું છે, જય જવાન જય કિસાન, ખરા અર્થમાં જવાનની વાત કરવા જઈએ તો -45 ડિગ્રી તાપમાન હોય એવી જગ્યા ઉપર બોર્ડર ઉપર ઊભીને તમારી મારી રક્ષા કરે છે. અને કિસાન છે એ +45 ડિગ્રી તાપમાન હોય ત્યારે ખેતરમાં એ કામ કરે છે. શાકભાજી હોય, અનાજ હોય, કઠોળ હોય, તમામ વસ્તુ ઉત્પાદન કરીને સમાજને પહોંચાડે છે. એટલે કિસાન છે હંમેશા આમ તો ટેવાયેલા છે. અને હવેની જે નવી જનરેશન છે એ પણ ખેતીમાં ધીમે ધીમે હવે આ બધું સહન કરતા શીખી છે. પણ કિસાનો છે ને એને આ સહન કરવાનું છે. ખાસ કરીને જોવા જઈએ તો ઊંચું તાપમાન જાય ત્યારે તડકામાં કામ કરતા હોય, તડકામાં કામ કરીને જે ઉનાળુ પાક હોય, અડદ, મગ હોય, તલ જેવો પાક છે, બાજરીનો પાક છે, અત્યારે બગીચાઓ જે છે, આંબાના બગીચામાં ફ્લાવરિંગ લાગ્યું છે. પણ હવે આમાં જે ઊંચા તાપમાનને કારણે હવામાનમાં પલટો આવે અને માવઠું થાય તો એના પાકને નુકસાન જતું હોય છે. એટલે ખેડૂતોને તડકો તો સહન કરશે, ખેડૂત મહેનત પણ કરશે, પણ અંતે એની મહેનત પર પાણી ફરી વળશે ને માવઠાનું, આ એક દુઃખ લાગે છે. ખેડૂતોની વાત કરી, થોડા સમય પહેલાનો ઇકોઝોનનો મુદ્દો પણ યાદ આવે છે. શું લાગે છે? કારણ કે ખેડૂતો તો વિરોધ કરે છે, ખેડૂતોને નથી જોઈતો. ઘણા બધા રાજકારણીઓ પણ આમાં છે. અમે તમને પણ આમાં વિરોધ કરતા જોયેલા છે. હવે આ મુદ્દો કેટલે પહોંચ્યો છે? અત્યારની પરિસ્થિતિ એ છે, આમ તો વિરોધ એટલે મારું વ્યક્તિગત જ્યાં સુધી વાત છે ત્યાં સુધી ઇકોઝોન સંપૂર્ણપણે સરકાર જ્યાં સુધી એવું ના બોલી દે કે અમે આ વિસ્તારની અંદર ઇકોઝોન લઈ આવવાના નથી, ત્યાં સુધી હું લડતો રહેવાનું છું. એ જીવ આપવા સુધી અમે લડવાના છીએ, પાકું છે. કેમ કે મારા ગુજરાતના ખેડૂતોને જો કોઈ કાયદાથી હાનિ થતી હોય તો એ કાયદાનો વિરોધ છે હંમેશા હું ભૂતકાળમાં પણ કરતો આવ્યો છું, ભવિષ્યમાં પણ કરતો રહીશ. પણ મને અપેક્ષા એવી છે કે કદાચ આ જે ખેડૂતોને આ કાયદાથી જે હાનિ થાય છે, સરકાર આ પોઈન્ટને વ્યવસ્થિત સમજશે, આ મુદ્દાને સમજીને ઇકોઝોનને નહીં લઈ આવે. છતાં પણ લઈ આવવામાં આવશે તો મારો વિરોધ છે એ હંમેશા જે રીતે ભૂતકાળમાં તમે જોયો છે એ રીતે જ થશે. પણ વિરોધના જે પ્રકાર હોય છે ને એમાં કદાચ અમારે બદલાવ કરવો પડશે. મોટાભાગે થતું એવું હોય છે કે કોઈને પણ તકલીફ પડે ને ત્યારે પક્ષ ને વિરોધ, વિપક્ષ, આ એક રાજકીય મુદ્દો વધારે બની જતો હોય છે. અને ઘણી વખત આ રાજકીય લોકો છે ને ખેડૂતોનો ઉપયોગ કરી જતા હોય છે એના રાજકારણ માટે થઈને. એટલે મારી તો એવી ગણતરી છે કે કોઈ રાજકીય રીતે નહીં પણ બિનરાજકીય રીતે છે ને આવનારા સમયમાં હજી પણ અમે આ લડાઈ છે ને લડશું. કોઈ રાજકારણીઓને આમાં એન્ટ્રી નથી આપવી, કેમ કે રાજકારણીઓ જ્યારે પણ આમ કોઈ પણ મુદ્દામાં એન્ટ્રી કરે છે ને એટલે પોતે વ્યક્તિ પોતાનું મોટું કઈ રીતે થાય એ હેતુથી આંદોલનમાં આવતા હોય છે, જોડાતા હોય છે. અને ખેડૂતોનું તો જે થવાનું હોય થાય, પણ પોતે પોતાનું કરીને જતા રહીએ છે. એટલે એ વાતનું મને દુઃખ થાય છે.
પણ આ વખતે કદાચ જો ઇકોઝોનમાં ફરી સરકાર જો પાછું લઈ આવશે તો વ્યક્તિગત રીતે અમે બધા ખેડૂતો સાથે મળીને એનો વિરોધ કરશું, રાજકારણીઓને અમે દૂર રાખશું, આ ચોક્કસ વાત છે. હા, એટલે જ્યારે આવો વિરોધ થતો હોય છે ત્યારે ઘણા બધા રાજકારણીઓ આવે છે, ખાલી વાત હોય છે કે ખેસ પહેરીને નથી આવવાનું, પણ વિરોધ તો છે, તેમ છતાંય પણ એમની અંદર જે એક તત્વ રહેલું છે ને એક બહાર આવી જાય છે. એ તો એનું જે મૂળ સ્વભાવ હોય ને રાજકારણી માણસનો એ આવી જાય છે ને. હું તો રાજકારણનો માણસ નથી એટલે મને રાજકીય વાત બહુ ફાવતી નથી, પણ મને એટલી ખબર પડે કે રાજકારણી જે કોઈ પણ પક્ષનો માણસ હોય એ જ્યારે પણ આમ આવે ને ત્યારે બધાને એવું લાગતું હોય કે આ ખેડૂતોને વહારે આવ્યા છે. ખેડૂતોને વહારે કોઈ નથી આવતું અને કોઈ ખેડૂતો માટે થઈને નથી આવતું, એ બધા વ્યક્તિગત પોતાના માટે જ આવતા હોય છે. સામાન્ય રીતે જોવા જઈએ તો જે લોકો વિરોધ કરે છે, કદાચ બની શકે કે ગુજરાતમાં એ સત્તામાં ન હોય, પણ જે રાજ્યોમાં એ સત્તામાં છે ત્યાં ખેડૂતો માટે શું કર્યું એનું થોડુંક હોમવર્ક કરીને આવે તો મને વધારે આનંદ આવે છે. હવે એ જ્યાં સત્તામાં છે ત્યાં પાછું આ કાયદાનું સમર્થન કરતા હોય, અહીંયા સત્તામાં નથી એટલે આ કાયદાનો વિરોધ કરે, એટલે આ ડબલ રોલની જે વાતો કરે છે ને મને એના ઉપર વિશ્વાસ નથી બેસતો. એટલે હું કહું છું કે રાજકારણીઓ ખરેખર છે ને આમાં ન પડે અને ખેડૂતોનું હિત થવા દે તો સારું. આમ જોવા જઈએ તો અત્યારે માત્ર સત્તાપક્ષ તો ચોક્કસથી ખેડૂતો સાથે અન્યાય કરે છે. એ પછી ખેડૂતોને પોતાની જણસના ભાવની વાત હોય, પાક વીમાની વાત હોય, ખેતરના ધોવાણોની વાત હોય કે અન્ય કોઈ પણ બાબત હોય, સરકાર તો એની સાથે અન્યાય કરે છે, પણ મને લાગે છે કે બીજા અન્ય પક્ષો છે ને એ પણ આની અંદર ખેડૂતો સાથે અન્યાય કરે છે, કેમ કે એ આ મુદ્દાનો માત્ર સત્તા પક્ષનો વિરોધ કરવા માટે થઈને આ મુદ્દાનો ઉપયોગ કરે છે. એટલે હું એવું માનું છું કે આ અન્યાય છે ખેડૂત સાથે હટે એના માટે થઈને સત્તા પક્ષ ને વિપક્ષ છે એ બંને શાંતિથી ઘરે બેસે ને તો ખૂબ સારું રહેશે એવું મારું માનવું. એટલે રાજકારણ કરે પણ ખેડૂતોના નામે ના હોવું જોઈએ. બિલકુલ ના હોવું જોઈએ. ખેડૂત તો જગતનો તાજ છે, એ રાજકારણ કરવા માટે નથી. એ સત્તા પક્ષ હોય કે વિપક્ષ હોય બધાનો બાપ છે, એને રાજકારણી બાપને ના અડવું જોઈએ. હવે જ્યારે ઇકોઝોનનો મુદ્દો આવ્યો એટલે અમે અચાનક આમ પરેશ ગોસ્વામીને એક નવા રૂપમાં જોયેલા. અત્યાર સુધી આપણે પરેશ ગોસ્વામી પાસેથી ખાલી માહિતી મેળવતા હતા કે ઠંડીની, ગરમી, વરસાદની. હવે આ પરેશ ગોસ્વામીને કેમ આવો વિચાર આવ્યો કે આપણે આ ક્ષેત્રમાં આગળ જવું છે? ના, એટલે ઇકોઝોનમાં સ્વાભાવિક વાત છે કે તમે કદાચ મને ફર્સ્ટ ટાઈમ ત્યારે એ વિરોધમાં જોયો હશે, પણ ભૂતકાળમાં વર્ષોથી ખેડૂતોને જ્યાં જ્યાં અન્યાય થયો છે ત્યાં હું વિરોધ કરતો જ આવ્યો છું. પણ ઇકોઝોનમાં તમારા બધાની નજરમાં આવ્યો છું. પહેલાંમાં કદાચ નજરમાં નહીં આવ્યો હોય એની પહેલાં, પણ હું તો વિરોધ કરતો જ આવ્યો છું. મારો હેતુ એક જ છે કે ગુજરાતના ખેડૂતો સાથે ન્યાય થાય, ગુજરાતનો ખેડૂત આગળ આવે. કેમ કે ખેતી એક એવો વિષય છે કે આપણા દેશની અંદર બે પ્રકારની ઇકોનોમી છે. એક છે સંગઠિત ઇકોનોમી અને એક છે બિન સંગઠિત ઇકોનોમી. બિન સંગઠિત ઇકોનોમીની અંદર ખેડૂત આવે છે, એનું સંગઠન નથી. અને ખેડૂત છે એને જોવા જઈએ તો ખર્ચ અત્યારે વધતા જાય છે, દિવસે દિવસે દરેક વસ્તુ મોંઘી થતી જાય છે. કેમિકલ પેસ્ટિસાઇડ હોય, કેમિકલ ફર્ટિલાઇઝર છે, હાઇબ્રિડ સીડ છે, ખેત ઓજારો છે, ટ્રેક્ટર ચલાવવું હોય તો ડીઝલના ભાવ છે, આ દરેક વસ્તુની અંદર વધારો થયો છે. જ્યારે ખેત ઉત્પાદનની વાત આવે તો એની અંદર કોઈ ખાસ પર્સન્ટેજની હિસાબથી જોવા જઈએ તો માત્ર 2-5% વધારો થતો હશે, બાકી વધારો થતો નથી. એટલે ખેડૂતોની આવક ઘટતી જાય છે અને ખેડૂતોની આવક ઘટતી જાય છે એટલા માટે જ આજે ખેડૂત છે ને પોતાના દીકરા પાસે ખેતી કરાવવા નથી ઈચ્છતો. એ કોઈ પણ બીજા ક્ષેત્રની અંદર એને સેટ કરે છે અને ખેતી ભાંગી રહી છે. ગામડાઓ પણ ભાગી રહ્યા છે. ભારત દેશ છે ગામડાઓથી બનેલો દેશ છે. આપણી સંસ્કૃતિ છે ગામડાની સંસ્કૃતિ છે. હવે આપણું જે ઓલ ઓવર ભારતની વાત કરવા જઈએ ને તો ભારતની અંદર 140 કરોડની વસ્તી છે. એની 30% વસ્તી છે એ શહેરી વસ્તી છે અને 70% વસ્તી છે ગ્રામ્ય વસ્તી છે. અત્યારે જે પ્રમાણે માઇગ્રેશન થઈ રહ્યું છે આ જ મુજબનું માઇગ્રેશન થતું રહેશે તો 2050 સુધીમાં 70% વસ્તી શહેરીકરણ થશે અને 30% વસ્તી છે ગામડાઓની રહેવાની છે. ગામડાઓની અંદર જે વસ્તી ઘટશે, ગામડાઓ ખાલી થશે તો ખેતી ભાંગી જશે. ખેતી ભાંગી જશે તો આ દેશ બરબાદ થઈ જશે, કેમ કે ખેતી ઉપર તો આખો દેશ ચાલે છે. આપણો કૃષિ પ્રધાન દેશ છે. ખેતી જ જો આપણી પડી ભાંગશે તો આ દેશની હાલત ખરેખર ભિખારી જેવી થશે. એટલે દેશની હાલત એવી ન થવા દેવી હોય. દેશને આપણે આર્થિક રીતે સમૃદ્ધ રાખવો હોય, દેશને તાકાતવાર વાળો રાખવું હોય તો આપણે ખેતીને પ્રોત્સાહન આપવું પડશે, ગામડાઓને પ્રોત્સાહન આપવું પડશે, જે અત્યારે આપણા દેશમાં જોવા મળતું નથી. આપણે બધી વાત કરી. હવે એક એ મુદ્દો સમજવો છે કે ખેડૂતોને પરેશ ગોસ્વામી આટલા પસંદ કેમ છે? પરેશ ગોસ્વામી હવામાન નિષ્ણાંત બની એમની પાછળનું કારણ શું છે?
ને હવામાન નિષ્ણાત તો હું બન્યો એનું પાછળનું કારણ એક જ કે મારો એ વિષય હતો, હું એનો મિટિયોલોજીનો એટલે વિદ્યાર્થી આમ છું. વિચાર આવ્યો હશે નાના હોય ત્યારે આપણને પૂછવામાં આવે કે શું બનવું છે એમ. હા, એટલે જે તે સમયે તો એવું કોઈ મને ઈચ્છા નહોતી કે હું આ ક્ષેત્રમાં આ રીતે આગળ વધું. હા. ઠીક છે કે આપણો એક ભારત દેશની તાસીર છે. હા ભારત દેશ છે ને એમાં આપણે મિડલ ક્લાસ લોકો છે, જે ગામડાના માણસો છે, આપણે નાના માણસો છે, આપણે બધાનું એક જ હેતુ હોય કે આપણો છોકરો ભણીને નોકરી કરે, હા કેમ કે આપણે નોકરીથી ટેવાયેલા છે બધા. એટલે જે તે સમયે મારી પણ એક ઈચ્છા એવી જ હતી કે હું કોઈ સારી જગ્યાએ નોકરી કરીશ. મેં નોકરી પણ પ્રાઇવેટ ક્ષેત્રની અંદર 20 વર્ષ સુધી કરી છે, બહુ આનંદથી નોકરી કરી છે. પણ ધીમે ધીમે પછી આપણે જેમ જેમ આગળ વધતા ગયા ને એમાં પણ હવામાનના ક્ષેત્રમાં મારો વિષય હતો, એટલે હા. મારો એક રસ હતો કે હું મારી જે હવામાનની આગાહી છે ને ગુજરાતના દરેક ખેડૂત સુધી પહોંચાડું. ઠીક છે કે હવામાન વિભાગ તો પહોંચાડે જ છે, એમાં કોઈ હા. શંકાને સ્થાન નથી, પણ હવામાન વિભાગ એનું જે પ્રિડિક્શન પરફેક્ટ હોય છે, પણ એના અધિકારી ઘણી વખત હિન્દીમાં કે ઇંગ્લિશમાં બોલતા ઇંગ્લિશમાં હોય માહિતી છે, આપે છે. તો આપણા ગામડાના ખેડૂત બધા તો ભણેલા નથી, એ ન સમજી શકે. હા. એટલે ખેડૂતને સમજાય એવી રીતે હું ખેડૂતની ભાષામાં હું કેવી રીતે માહિતી પહોંચાડી શકું, હા. આ મારો હેતુ હતો. એ માટે થઈને અમે 25 માર્ચ 2018થી મેં યુટ્યુબમાં માહિતી આપવાનું ચાલુ કર્યું. વાહ. એટલે ત્યારથી માહિતી આપવાનું ચાલુ કર્યું, જે મેં ખેડૂતની ભાષામાં વાત કરી અને ખેડૂતોના હિતમાં વાત કરી. હા. પછી હવામાનની વાત હોય, ખેતીમાં કયું શું વાવવું શું નથી વાવવું, હા એમાં રોગ જીવાત આવે તો શું કરવું, આ તમામ માહિતી. એટલે ખેડૂતોને ખરેખર લાગ્યું ખરેખર આ આપણો છોકરો છે, હા કેમ બિલકુલ. કે એમની ભાષામાં ને આ ખેડૂતનો દીકરો છે, એટલે એનો પોતિકાપણું લાગ્યું. એટલે એ લોકોની લાગણી જોડાતી ગઈ. હું નસીબદાર છે હા કે એવડી મોટી સંખ્યામાં લાખો ખેડૂતોનો જે મને પ્રેમ મળે છે ને આશીર્વાદ મળે છે ને, આ ભગવાનની કૃપા છે, બાકી થોડું મળે. એટલે એ રીતે ખેડૂતોનો પ્રેમ અદ્ભુત મળે છે, અને આવો અદ્ભુત પ્રેમ ખેડૂતોનો હંમેશા મને મળતો રહે, એ જ ભગવાનની કૃપા માનું. અમે પણ એવી આશા રાખીએ કે બસ આ જ રીતે ખેડૂતો તમને પ્રેમ કરતા રહે. બિલકુલ. તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા, આટલી બધી અમને માહિતી આપી, આપનો ખૂબ ખૂબ આભાર. અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.